લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં આજે ફરી એકવાર વન્યજીવ દેખાવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ ગેટ પાસે અચાનક એક મોટો ધામણ સાપ નીકળી આવ્યો હતો। ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓની નજર સાપ પર પડતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ભરચક વિસ્તારમાં સાપ દેખાતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તુરંત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમના સભ્ય અરવિંદ પવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે અત્યંત સાવચેતી અને કુશળતાથી સાપનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ બાદ સાપને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्टना प्रेसिडेंट अरविंद पवार पर एक कॉल आव्यो तो MS यूनिवर्सिटी गेट नंबर 2 पर एक पत्रकार बहनों के अमरा अहीं आगळ गेट पर एक साप निकली आवेल छे महाकाय अने तमे रेस्क्यू करवा आओ। तो ए संस्थाना कॉल मळतानी साथे 10 થી 15 मिनिटना अंतरनी अंदर हूँ आवी अने एक महाकाय साप जे धामण कहेवाय छे पण ए बिनझेरी छे पण लोकोने साप ओळखता न आवडे तेना कारणे लोको महाकाय साप समजी तेनाथी बीवे छे पण एवुं डरवानी कोई जरूर नहीं। अने ए सापने अमे लोकोए फॉरेस्ट डिपार्टमेंट में जमा करावी दीधेल छे। वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट हार्दिक पवार।